આજરોજ વિછિયા તાલુકાના નાના માત્રા ગામના પરિવારજનો વિછિયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું કે નાબાલિગ 15 વર્ષની દીકરીને અપહરણ કરી વિશાલ મેર નામનો યુવાન લઈ ગયેલ હોય, જેની રજૂઆત વિછિયા પોલીસ સ્ટેશન, એસપી કચેરી રાજકોટ, ડીએસપી કચેરી જસદણ અને રાજ્યના ગૃહમંત્રીને પત્ર માધ્યમથી કરવામાં આવી। આ બનાવ 2/6/2026 એટલે કે 1.5 મહિનો ઉપરનો થવા આવ્યો। 4 થી 5 વાર વિછિયા પોલીસ સ્ટેશને આ પરિવારજનો ધક્કા ખાધા। એસપી પાસે ગયા, ડીએસપી પાસે ગયા, કલેક્ટર પાસે ગયા, પણ એક બાજુ ગુજરાતની અંદર બેટી બચાવો બેટી પઢાઓની નારી સુરક્ષાની મોટી મોટી વાતો કરતા હોય, આ તંત્રની ઘોર બેદરકારીના કારણે આ નાબાલિગ 15 વર્ષની દીકરીને ઘરે આવી એમનો છોકરો અને એના વાલી બે ઉપાડીને લઈ જતા હોય અને આ તંત્ર ઘેલી નીંદરમાં હોય તો ગુજરાતની અંદર કથળેલા કાયદા વ્યવસ્થાની વચ્ચે ક્યાંક ને ક્યાંક સામાન્ય અને મધ્યમ પરિવારના લોકોને ધર્મના ધક્કા પોલીસ સ્ટેશન હોય કે મામલતદાર કચેરીની અંદર ખાવા પડતા હોય છે। આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે 15 વર્ષની દીકરી સાથે આવું બન્યું અને એને 1.5 મહિનો થવા છતાં પોલીસ વિભાગ મારફતે કોઈ તપાસ કરવામાં ન આવે, કોઈ પણ પ્રકારની પરિવારજનોને પણ જાણ કરવામાં ન આવે, તો પરિવારે નક્કી કરવામાં આવ્યું કે 2 દિવસની અંદર જો દીકરીની શોધખોળ કરવામાં ન આવે અને ન મળે તો અમને એવી શંકા છે કે માત્રા ગામની અંદર 1 વર્ષ પહેલાં આ જ પ્રકારે એક દીકરીને લઈ ગયા હતા અને એને જાનથી મારી નાખવામાં આવી હતી। તો ક્યાંક ને ક્યાંક આ દીકરી સાથે પણ આવો બનાવ બન્યો હોય એવું અમને જાણ થાય છે, જેથી કરીને પરિવાર 2 દિવસની અંદર જો તંત્ર કામે નહીં લાગે, આ તંત્ર દીકરીને ગોતવામાં મદદ નહીં કરે તો ન છૂટકે ગાંધી ચિંતા માર્ગે આ મામલતદાર કચેરી વિછિયા ખાતે ન્યાય માટે અને અમારી નાબાલિગ 15 વર્ષની દીકરીને ગોતવા માટે ગાંધી ચિંતા માર્ગે આ કચેરીની અંદર ઉપવાસ ધરણા કરશે।